અગ્ર પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ, તેમના કાર્યો અને તેની અનિયમિતતાઓની ચર્ચાઓ આપણે જોઈએ. તો અગ્ર પિટ્યુટરીના અંતઃસ્ત્રાવમાં આપણે સૌથી પહેલો અંતઃસ્ત્રાવ જોઈએ GH, ગ્રોથ હોર્મોન્સ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, અથવા તો એને STH, સોમેટોટ્રોપિન, અથવા તો તેને STH, સોમેટોટ્રોપિન હોર્મોન આવા નામે ઓળખાય છે. GH ને ગ્રોથ હોર્મોન એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને STH સોમેટોટ્રોપિન હોર્મોન, બરાબર, આવા નામે એને ઓળખવામાં આવે છે. હવે પિટ્યુટરીના અગ્રખંડમાં અથવા તો અગ્ર પિટ્યુટરીમાં સોમેટોટ્રોફ નામના કોષો દ્વારા અગ્ર પિટ્યુટરીના સોમેટોટ્રોફ નામના કોષો દ્વારા આ અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે. અગ્ર પિટ્યુટરીના સોમેટોટ્રોફ જેને આલ્ફા કોષો પણ કહેવાય છે માંથી STH ઉદ્ભવે છે. STH અથવા તો બીજું એનું નામ છે GH ઉદ્ભવે છે. આ અંતઃસ્ત્રાવની અસરોની અંદર તેની મુખ્ય અસર વૃદ્ધિ પર અને ચયાપચય પર છે. વૃદ્ધિ પર અસર દર્શાવે છે અને ચયાપચય ઉપર આ અંતઃસ્ત્રાવ પોતે મુખ્ય અસર દર્શાવતો જોવા મળે છે. થાઇરોક્સિનની હાજરીમાં આ અંતઃસ્ત્રાવ વધુ પ્રભાવી બને છે. થાઇરોક્સિનની હાજરીમાં આ અંતઃસ્ત્રાવ વધુ પ્રભાવી બને છે. આ અંતઃસ્ત્રાવ એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન્સ. હવે ગ્રોથ હોર્મોન્સ કોષ વિભાજનની ક્રિયાને ઉત્તેજે છે. વૃદ્ધિ સંબંધિત અસરો જોઈએ તો કોષ વિભાજનને પ્રેરે. એક મિનિટ. ગ્રોથ હોર્મોનની વૃદ્ધિ પર થતી અસરો તો વૃદ્ધિ પર થતી અસરોમાં કોષ વિભાજન પ્રેરે. ખાસ કરીને સમવિભાજન. કોષ વિભાજનમાં સમવિભાજનને ઉત્તેજવાનું, સમવિભાજન પ્રેરવાનું કાર્ય કરે છે. બીજું, અસ્થિની આયામ લંબાઈમાં વધારો કરે છે. અસ્થિની આયામ લંબાઈ વધારે, હાડકાની લંબાઈ વધારે, એટલે ઊંચાઈ વધારવા માટે ગ્રોથ હોર્મોન્સ અત્યંત આવશ્યક અંતઃસ્ત્રાવ છે. આપણા શરીરના અસ્થિની આયામ લંબાઈ વધારે છે. આયામ લંબાઈ વધે એટલે ઊંચાઈ વધારવા માટે અત્યંત આવશ્યક અંતઃસ્ત્રાવ છે. ત્યાર પછી તે પ્રોટીન સંશ્લેષણને પ્રેરે છે. પ્રોટીન સંશ્લેષણ પ્રેરે, પ્રોટીન સંશ્લેષણને ઉત્તેજે છે.
આ ઉપરાંત રુધિર નિર્માણ હિમોપોઇસિસની પ્રક્રિયાને પણ પ્રેરે છે. રુધિર નિર્માણ હિમોપોઇસિસ પ્રેરવાનું કાર્ય કરે છે. દૈહિક કોષોમાં બીટા ઓક્સિડેશન પ્રેરે. દૈહિક કોષોમાં બીટા ઓક્સિડેશન પ્રેરે છે. અને કોલાજન પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. કોલાજન પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, તેથી સ્નાયુ અને કાસ્તીની વૃદ્ધિ પ્રેરે છે. એ કોલાજન પ્રોટીનનું સંશ્લેષણ કરે, તેથી સ્નાયુ અને કાસ્તીની વૃદ્ધિ પ્રેરે છે. બરાબર. આ વૃદ્ધિ પર થતી અસરો એની થઈ. કોલાજન પ્રોટીન સંશ્લેષણ પ્રેરે, તેથી સ્નાયુ અને કાસ્તીની વૃદ્ધિ થઈ. આ પિટ્યુટરી ગ્રંથિના ગ્રોથ અગ્રખંડના ગ્રોથ હોર્મોન્સ અંતઃસ્ત્રાવની અસરો હતી, વૃદ્ધિ પર થતી અસરો. હવે આપણે એની ચયાપચય પર થતી અસરો જોઈએ. તો ચયાપચય પર થતી અસરો અંદર તે ચરબીના અપચય અને પ્રોટીનના ચયને ઉત્તેજે છે. ચરબીના અપચય અને પ્રોટીનના ચયને ઉત્તેજે. ત્યાર પછી ગ્લુકોઝના અપચયને ઘટાડે. ગ્લુકોઝના અપચયને ઘટાડે છે અને તેથી તેને ડાયાબિટોજેનિક અંતઃસ્ત્રાવ પણ કહેવાય છે. અપચયને ઘટાડે છે, તેથી તેને ડાયાબિટોજેનિક અંતઃસ્ત્રાવ પણ કહેવામાં આવે છે. હવે આ અંતઃસ્ત્રાવની વધુ પડતો સ્ત્રાવ થાય તો કેવી અસરો જોવા મળે અને ઓછો સ્ત્રાવ થાય તો કેવી અસરો જોવા મળે, એની ચર્ચા આપણે કરીએ. તો વધુ પડતો સ્ત્રાવ, હું અહીંયા આ કાઢી નાખું છું. GH નો વધુ સ્ત્રાવ. મર્યાદિત માત્રા કરતા GH નો વધુ સ્ત્રાવ થાય ત્યારે બે અસર જોવા મળે. એક અસર મહાકાયતા. એક અસર મહાકાયતા છે અને બીજી અસર એક્રોમેગાલી. મહાકાયતા ગિગાન્ટિઝમ. મહાકાયતા. બરાબર છે. હવે મહાકાયતાના લક્ષણોની અંદર જઈએ તો શરીરની અસામાન્ય વૃદ્ધિ થાય, એટલે શરીર કદમાં ખૂબ મોટું બને અને શરીરની ઊંચાઈમાં અસામાન્ય રીતે વધારો થતો જોવા મળે છે. એટલે ઊંચાઈ છે એ અસાધારણ રીતે વધુ ઊંચાઈ ધરાવતી વ્યક્તિ મહાકાયતાની અંદર
બરાબર છે એ રૂપાંતરિત થાય છે. એનો જ્યારે વધુ સ્ત્રાવ થાય ત્યારે મહાકાયતામાં શરીરની ઊંચાઈમાં ખૂબ અસામાન્ય રીતે વધારો થતો જોવા મળે છે. શરીરની અસામાન્ય વૃદ્ધિ પ્રેરાય છે. એટલે સામાન્ય ઊંચાઈ કરતાં ખૂબ વધુ ઊંચાઈ જોવા મળે છે. એક્રોમેગાલી સામાન્ય રીતે પુખ્તમાં જ્યારે વધુ પડતો સ્ત્રાવ થાય, બરાબર છે, પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ થાય, ખાસ કરીને વચગાળાની ઉંમરમાં, ત્યારે એક્રોમેગાલી પ્રેરાય છે. એક્રોમેગાલી ક્યારે પ્રેરાય? તો કે એક્રોમેગાલી પુખ્તમાં GH નો વધુ સ્ત્રાવ થાય ત્યારે. પુખ્તમાં કઈ વયમાં? તો કે પુખ્તમાં વચગાળાની ઉંમરમાં. એક્રોમેગાલી બાળપણમાં ન જોવા મળે. મહાકાયતા તો બાળપણથી જ જ્યારે વધુ સ્ત્રાવ થાય ત્યારે સામાન્ય વૃદ્ધિ અસામાન્ય રીતે વૃદ્ધિ થાય અને શરીરની લંબાઈમાં ખૂબ મોટો વધારો થાય. એક્રોમેગાલી જ્યારે પુખ્તની અંદર વચગાળાની વયમાં GH નો સ્ત્રાવ વધી જાય અને વચગાળાની વયમાં જ્યારે GH નો સ્ત્રાવ વધી જાય ત્યારે એક્રોમેગાલીની અસર થતી જોવા મળે છે. એક્રોમેગાલી દરમિયાન ગંભીર શારીરિક પરિવર્તનો પ્રેરાય. ગંભીર શારીરિક પરિવર્તનો પ્રેરાય છે એક્રોમેગાલીમાં. ખાસ કરીને ચહેરાની અંદર મુખ્ય અસર થાય છે. મુખ્ય અસર થતું જોવા મળે છે. ઉપલા અને નીચલા જડબા અને અસ્થિના ઉપાંગો સામાન્ય રીતે મોટા થાય છે. એક્રોમેગાલીની અંદર ઉપલા અને નીચલા જડબાના અને ઉપાંગોના અસ્થિઓ અસામાન્ય રીતે મોટા થાય. એક્રોમેગાલીના લક્ષણોની અંદર ઉપલા અને નીચલા જડબાના તથા ઉપાંગોના અસ્થિઓ અસામાન્ય રીતે મોટા થાય. આ ઉપરાંત એક્રોમેગાલી ગંભીર ગૂંચવણ અને ક સમયે મૃત્યુ તરફ દોરી જાય છે. એક્રોમેગાલી ગંભીર ગૂંચવણ અને ક સમયે મૃત્યુ તરફ દોરી જાય, માણસ મરી પણ જાય. અને શરૂઆતના તબક્કામાં આનું નિદાન નથી થતું. શરૂઆતમાં તેનું નિદાન થઈ શકતું નથી, મુશ્કેલ છે. એટલે ઘણી વખત એવું થાય કે બાહ્ય શારીરિક લક્ષણો પ્રદર્શિત ન થાય ત્યાં સુધી વર્ષો સુધી એનું નિદાન થઈ શકતું નથી, કારણ કે શારીરિક લક્ષણો કોઈ દેખાય જ નહીં શરૂઆતના સમયગાળામાં. એટલે વર્ષો સુધી, બરાબર છે, એનો સ્ત્રાવ થતો રહે અને કોઈ બાહ્ય લક્ષણો ના દેખાય, પછી એકાએક બાહ્ય લક્ષણો દેખાય અને વ્યક્તિ મૃત્યુમાં પણ પરિણમે છે. તો આ GH ના વધુ સ્ત્રાવની અસર હતી. હવે GH ના ઓછા સ્ત્રાવની અસરો. GH ના અલ્પસ્ત્રાવની અસર. GH ના અલ્પસ્ત્રાવની અસર છે વૃદ્ધિને કુંઠિત કરે અને પરિણામે પિચ્યુટરી વામનતા છે એ સર્જાય છે. GH ના અલ્પસ્ત્રાવની અસર વૃદ્ધિને કુંઠિત કરે અને પિચ્યુટરી વામનતા સર્જાય. પિચ્યુટરી ડ્રાફ્ટિઝમ છે એ સર્જાતી જોવા મળે છે. આ ઘટના કેમાં જોવા મળે? બાળકોમાં. ખાસ યાદ રાખજો. વૃદ્ધિ કુંઠિત થાય, પિચ્યુટરી વામનતા, પિચ્યુટરી ડ્રાફ્ટિઝમ એ બાળકોમાં જોવા મળે છે. અને પુખ્તમાં જ્યારે એનો અલ્પસ્ત્રાવ થાય, જ્યારે પુખ્તમાં
પિટ્યુટરી GH નો અલ્પસ્ત્રાવ થાય તો પિટ્યુટરી મિક્સોડીમાં જોવા મળે છે. તો પિટ્યુટરી મિક્સોડીમાં ખામી થાય છે, જેમાં જાતીય અંગોમાં ઘટાડો થાય, સેક્સ ઓર્ગનમાં ઘટાડો થાય અને જાતીય પરિપક્વતા છે એ ઓછી થતી જોવા મળે છે. એટલે જાતીય પરિપક્વતા જાતીય અંગો ઉપર છે STH GH ની ઓછા સ્ત્રાવની અસરો થતી જોવા મળે પુખ્ત વ્યક્તિમાં. તો આ પિટ્યુટરીના અગ્રખંડ પિટ્યુટરીનો અગ્ર પિટ્યુટરી એમાંથી ઉત્પન્ન થતા GH ની અસરો અને એમાંથી એના વધુ સ્ત્રાવ કે ઓછા સ્ત્રાવની માહિતી છે એ હતી. બરાબર. હવે આપણે અગ્રખંડમાંથી ઉત્પન્ન થતા બીજા અંતઃસ્ત્રાવની અસરો આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો, એના કાર્યો અને અનિયમિતતાઓ. એમાં આપણે સૌથી પહેલો અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોનની ચર્ચા કરી. હવે ગ્રોથ હોર્મોન પછીનો બીજો અંતઃસ્ત્રાવ પ્રોલેક્ટિન, એની ચર્ચા કરીએ. પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવને PRL અથવા તો એને LTH લેક્ટોટ્રોપિક હોર્મોન અથવા તો MTH મેમોટ્રોપિક હોર્મોન અથવા તો એને લેક્ટોજેનિક હોર્મોન તરીકે ઓળખાય છે. આવા નામે પ્રોલેક્ટિનને ઓળખવામાં આવે છે. પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવની અસર જોઈએ તો સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવના નિયમનનું કાર્ય કરે છે. એનું અસર અથવા તેનું કાર્ય સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન, આ બે કાર્ય પ્રોલેક્ટિન દ્વારા થાય છે. હવે પ્રોલેક્ટિનનો સ્ત્રાવ ક્યારે થાય તો કે બાળક, પ્રોલેક્ટિનની બીજી એક અસર જોઈએ તો બાળકના જન્મ બાદ થાય. સામાન્ય રીતે પ્રોલેક્ટિનનો સ્ત્રાવ બાળકના જન્મ બાદ થાય અને તે બાળકના જન્મ બાદ સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવનું નિયમન કરવાનું કાર્ય કરે છે. પ્રોલેક્ટિન સામાન્ય રીતે ક્યારે ઉત્પન્ન થાય? બાળકના જન્મ બાદ અને સ્તન ગ્રંથિનો વિકાસ કરી એમાંથી દૂધના સ્ત્રાવના નિયમનની ક્રિયા સાથે સંકળાયેલું જોવા મળે છે. ત્યાર પછીનો ત્રીજો અંતઃસ્ત્રાવ જોઈએ TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એને TTH તરીકે પણ ઓળખાય છે. થાઇરોટ્રોપિક હોર્મોન, આવા નામે પણ આ અંતઃસ્ત્રાવને ઓળખવામાં આવે છે. આ અંતઃસ્ત્રાવની કાર્ય શું છે તો કે તે
થાઇરોઇડ ગ્રંથિને તેના સ્ત્રાવ માટે ઉત્તેજે છે. થાઇરોઇડ ગ્રંથિને થાઇરોક્સિનના સ્ત્રાવ માટે ઉત્તેજવાનું કાર્ય છે એ TSH દ્વારા થતું જોવા મળે છે. થાઇરોઇડ ગ્રંથિને થાઇરોક્સિનના સ્ત્રાવ માટે ઉત્તેજવાનું કાર્ય કરે છે. બરાબર. હવે ત્યાર પછીનો અંતઃસ્ત્રાવ, ચોથો અંતઃસ્ત્રાવ ACTH, એડ્રીનો કોર્ટિકો ટ્રોપિક હોર્મોન. ACTH એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. આ અંતઃસ્ત્રાવ એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરી એનું કાર્ય તે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજી ગ્લુકોકોર્ટિકોઇડ્સ ના સ્ત્રાવને ઉત્તેજે છે. ગ્લુકોકોર્ટિકોઇડના સંશ્લેષણને ઉત્તેજવાનું કાર્ય ACTH દ્વારા થતું જોવા મળે છે. ત્યાર પછી પિટ્યુટરી ગ્રંથિના અગ્રખંડના અંતઃસ્ત્રાવોમાં પાંચમો અંતઃસ્ત્રાવ GTH, ગોનેડોટ્રોપિક હોર્મોન્સ. આ GTH અંતઃસ્ત્રાવ બે પ્રકારોમાં વહેંચાઈ જાય છે. GTH બે ટાઈપની અંદર વહેંચાતો જોવા મળે છે. એક FSH અને બીજું LH. આ બંને GTH પ્રકારના અંતઃસ્ત્રાવ છે. FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. FSH અને LH. આ FSH અને LH બંને નર અને માદામાં જુદી જુદી અસરો કરતા જોવા મળે છે. FSH અને LH નર અને માદા બંનેમાં અલગ અલગ અસર દર્શાવતા જોવા મળે છે. હવે આપણે જોઈએ તો પહેલા FSH ની માદામાં અસર. FSH માદામાં શું અસર કરે છે? તો FSH માદામાં અંડપુટિકાઓની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે. માદામાં અંડપુટિકાઓની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે. FSH નું માદાની અંદર અંડપુટિકાની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજવાના કાર્ય સાથે સંકળાયેલું જોવા મળે છે. જ્યારે FSH ની નરમાં અસર આપણે જોઈએ તો નરની અંદર FSH શુક્રપિંડમાંથી શુક્રકોષ જનનની ક્રિયાને નિયંત્રિત કરવાના કાર્ય સાથે સંકળાયેલું છે. આ અંતઃસ્ત્રાવ
એન્ડ્રોજન્સ સાથે રહી શુક્રકોષ જનનની ક્રિયાને નિયંત્રિત કરે છે. હવે એવી જ રીતના એલએચ અંતઃસ્ત્રાવની નર અને માદામાં અસરો. એલએચ અંતઃસ્ત્રાવ શુક્રપિંડના આંતરાલીય કોષોમાંથી નર જાતિ અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પ્રેરે છે. શુક્રપિંડના અંતરાલીય કોષોમાંથી નર જાતિ અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પ્રેરે છે. આંતરાલીય કોષોને લેડિંગના કોષો પણ કહેવાય છે. આ અંતઃસ્ત્રાવોના વિશેષ કાર્યો આપણે બરાબર છે 12માના 3જા પાઠમાં પણ શીખશું. શુક્રપિંડના આંતરાલીય કોષોનું બીજું નામ છે લેડિંગના કોષો. અને તેથી એલએચને નરમાં ICSH પણ કહે છે. એલએચનું બીજું નામ છે ICSH. પણ ફક્ત કોના માટે એલએચને ICSH તરીકે ઓળખી શકાય? નરની અંદર જ એલએચને ICSH તરીકે ઓળખી શકાય. ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ICSH નું પૂરું નામ છે ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ICSH નું પૂરું નામ છે ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ એટલે આંતરાલીય કોષો. તો આ પિચ્યુટરીના અગ્રખંડના અંતઃસ્ત્રાવો અને એના કાર્યોની ચર્ચા થઈ. હવે આપણે સાથે સાથે પિચ્યુટરીના મધ્યખંડ, જે આપણે એને પાસ ઇન્ટરમીડિયા તરીકે ઓળખીએ છીએ, પિચ્યુટરીના મધ્ય ભાગ, બરાબર છે, જેને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? પાસ ઇન્ટરમીડિયા. એની ચર્ચા કરીએ કે પિચ્યુટરીના મધ્ય ભાગના અંતઃસ્ત્રાવો તો પાસ ઇન્ટરમીડિયાના અંતઃસ્ત્રાવોની અંદર ક્યાં અંતઃસ્ત્રાવ આવશે? તો માત્ર એક જ અંતઃસ્ત્રાવ આવશે, MSH, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ મેલેનિન ધરાવતા કોષો ઉપર પોતાની અસર કરે છે અને ચામડીના રંગકણોનું નિયમન કરે છે. આ મેલેનિન ધરાવતા કોષો ઉપર પોતાની અસર કરે અને ત્વચામાં રંગકણોના નિયમનનું કાર્ય કરે છે. MSH અંતઃસ્ત્રાવ ત્વચામાં રંગકણના સર્જનનું નિયમન કરવાનું કાર્ય કરે છે. એટલે ત્વચાનો રંગ કેવો, રંગ પરિવર્તન દર્શાવતા હોય છે પ્રાણીઓમાં. બીજું એક ખાસ યાદ રાખજો,
મનુષ્યમાં એમએસએચ ત્વચાના રંગનું નિયમન કરતો નથી, કારણ કે મનુષ્યમાં ત્વચાના રંગનું નિયમન જનીનો વડે થાય છે. એટલે મનુષ્યમાં એમએસએચનું કાર્ય અજ્ઞાત છે. મનુષ્યમાં ત્વચાના રંગનું નિયમન એમએસએચ કરતો નથી, કારણ કે મનુષ્યમાં ત્વચાના રંગનું નિયમન જનીનો વડે નિયંત્રિત છે. એટલે એમએસએચનું કાર્ય મનુષ્યમાં અજ્ઞાત છે. હવે એમએસએચ મેલેટોનિનથી વિપરીત અસર કરવાનું કાર્ય પણ કરે છે. એમએસએચ છે એ મેલેટોનિનથી વિપરીત અસર પણ કરે છે. તો આ પિટ્યુટરીના અગ્રખંડ અને પિટ્યુટરીના મધ્યખંડના અંતઃસ્ત્રાવોની ચર્ચા થઈ. હવે પછી આપણે પિટ્યુટરીના પશ્ચખંડ અને તેના અંતઃસ્ત્રાવોની ચર્ચા કરશું. પશ્ચ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો અને એના કાર્યોની ચર્ચા કરીએ તો પશ્ચ પિટ્યુટરીના વિસ્તારને ન્યુરો હાઇપોફાઇસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણને ખબર છે પશ્ચ પિટ્યુટરીનો જે વિસ્તાર છે એ વિસ્તાર ન્યુરો હાઇપોફાઇસિસ તરીકે પણ ઓળખાય છે. આ વિસ્તારમાંથી ન્યુરો હાઇપોફાઇસિસનો જે ભાગ છે એ ન્યુરો હાઇપોફાઇસિસના વિસ્તારની વાત આગળ વધારતા જઈએ તો પશ્ચ પિટ્યુટરી એ એડીએચ એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ અને ઓક્સિટોસિન નો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. બે અંતઃસ્ત્રાવોનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. કયા કયા બે અંતઃસ્ત્રાવોનો સંગ્રહ કરે છે? એડીએચ અને ઓક્સિટોસિનનો. આ બંને અંતઃસ્ત્રાવોનું સર્જન હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો દ્વારા થાય છે. આ બેયનું સર્જન હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો દ્વારા થતું જોવા મળે છે. અને આ કારણોસર પશ્ચ પિટ્યુટરીને ન્યુરોહિમલ અંગ તરીકે ઓળખાય છે. અને તેથી પશ્ચ પિટ્યુટરીને ન્યુરોહિમલ અંગ કહે છે. યાદ રાખજો, વારંવાર કહીએ છીએ પશ્ચ પિટ્યુટરી પોતે અંતઃસ્ત્રાવો સર્જન કરી શકતી નથી. હવે આ ઓક્સિટોસિન અને એડીએચ બંને આપણા શરીરમાં કઈ કઈ અસરો પ્રેરે છે એની ચર્ચા જોતા જઈએ તો પહેલા ઓક્સિટોસિનની વાત કરીએ. ઓક્સિટોસિનની અસર શરીરના લીસા અથવા તો અરેખિત સ્નાયુના સંકોચનને ઉત્તેજિત કરે છે. પહેલી અસર તે શરીરના અરેખિત સ્નાયુના
સંકોચનને ઉત્તેજે છે અને ખાસ કરીને માદામાં ગર્ભાશયનું જે મધ્ય સ્તર છે, જે અરેખિત સ્નાયુનું બનેલું હોય, આપણે ગર્ભાશયની રચનામાં શીખશું, એ ગર્ભાશયના મધ્ય સ્તરના અરેખિત સ્નાયુનું સંકોચન પ્રેરી બાળ પ્રસવની ક્રિયાને ઝડપી બનાવે છે. તે માદામાં ગર્ભાશયના સ્નાયુનું સંકોચન પ્રેરે છે અને બાળ પ્રસવની ક્રિયામાં ઉપયોગી છે. બાળ પ્રસવની ક્રિયા વખતે ઝડપી સંકોચન પ્રેરવાનું કાર્ય ઓક્સિટોસિન દ્વારા થાય છે. એટલે માદામાં બાળકના જન્મની ક્રિયા વખતે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન ઓક્સિટોસિન દ્વારા પ્રેરાય છે. સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ પણ પ્રેરે છે. તે સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ પ્રેરે છે. આ ઓક્સિટોસિનની અસર થઈ. હવે આપણે એડીએચ અથવા તો વાસોપ્રેસિનની અસર જોઈએ. એડીએચ એનું બીજું નામ છે વાસોપ્રેસિન. એડીએચ મુખ્યત્વે પોતે મૂત્રપિંડ ઉપર અસર કરે છે. આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા કે એડીએચ મૂત્રપિંડ ઉપર અસર કરે. એડીએચ કયા અંગ ઉપર અસર કરે છે? તો કે મૂત્રપિંડ ઉપર અસર કરે છે. તે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું મૂત્રપિંડના દુરસ્કુચરાદાર નલિકા દ્વારા પુનઃશોષણ થતું હોય તેને ઉત્તેજે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું મૂત્રપિંડના દુરસ્કુચરાદાર ભાગ એટલે ડીસીડી દ્વારા થતા પુનઃશોષણને ઉત્તેજે છે. એડીએચના સંશ્લેષણ અને સ્ત્રાવની ઉણપને પરિણામે મૂત્રપિંડની પાણી સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે. એડીએચનું જ્યારે સંશ્લેષણ અને સ્ત્રાવમાં ઉણપ થાય, હવે જો એડીએચની એની ખામી જો એના સંશ્લેષણ એડીએચના સંશ્લેષણ અને સ્ત્રાવની ઉણપ સર્જાય તો મૂત્રપિંડની પાણી સંગ્રહની ક્ષમતામાં ઘટાડો થાય, એટલે શરીરમાંથી પાણીનો મોટા પ્રમાણમાં વ્યય થાય. શરીરમાંથી પાણીનો મોટા પ્રમાણમાં વ્યય થાય એટલે નિર્જળીકરણ પ્રેરાય અને આ સ્થિતિને આપણે ડાયાબિટીસ ઇન્સિપિડસ તરીકે ઓળખીએ છીએ. એટલે એડીએચના અલ્પસ્ત્રાવ એનો સ્ત્રાવની જો ઉણપ સર્જાય તો ડાયાબિટીસ ઇન્સિપિડસ નામનો રોગ થતો જોવા મળે છે. આ ઉપરાંત એડીએચ અથવા વાસોપ્રેસિન એ એમિનો એસિડનો બનેલો નોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. આ અંતઃસ્ત્રાવ તે એમિનો એસિડનો બનેલો નોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. પિચ્યુટરીના અગ્રખંડના અંતઃસ્ત્રાવો, મધ્યખંડનો એમએસએચ એ બધા પ્રોટીન અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડના બનેલા અંતઃસ્ત્રાવો છે.
પણ આ એડીએચ વાસોપ્રેસિન અને પિટ્રેસિન તરીકે પણ ઓળખાય છે. આનું બીજું નામ છે પિટ્રેસિન, અંતઃસ્ત્રાવ પણ કહેવાય છે. બરાબર. હવે એડીએચ સૌથી વધુ સ્ત્રાવ મરુ નિવાસીની અંદર થતો જોવા મળે છે. એ મરુ નિવાસીની અંદર સૌથી વધુ પ્રમાણમાં સ્ત્રાવ પામે છે. બરાબર. અને સૌથી વધુ એડીએચનો સ્ત્રાવ કાંગારૂ ઉંદરની અંદર થાય છે, કારણ કે કાંગારૂ ઉંદર જીવન દરમિયાન ક્યારેય પાણી પીતું નથી. આટલું ખ્યાલ આવી ગયું. બીજું, એડીએચ રુધિર વાહિનીના દિવાલના સ્નાયુનું સંકોચન પ્રેરે છે અને રુધિર દાબ વધારે છે, તેથી એને વાસોપ્રેસિન કહેવાય છે. અંતઃસ્ત્રાવને વાસોપ્રેસિન એટલા માટે કહેવાય કારણ કે રુધિર વાહિનીના અરેખિત સ્નાયુનું સંકોચન પ્રેરી રુધિર દાબ વધારવામાં જવાબદાર છે, એટલે વાસોપ્રેસિન. અને પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે, એટલે એને એન્ટી ડાયુરેટિક તરીકે ઓળખાય છે. હવે ઓક્સિટોસિનની વાત કરીએ તો ઓક્સિટોસિનને પિટોસિન તરીકે પણ ઓળખાય છે. ઓક્સિટોસિનનું બીજું નામ છે પિટોસિન. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનું બીજું નામ પિટોસિન તરીકે ઓળખવામાં આવે છે. એને પ્રસૃતિ અંતઃસ્ત્રાવ પણ કહેવાય છે, કારણ કે બાળ પ્રસવની ક્રિયાને સરળ બનાવે છે. એટલે તો આ આપણી પિચ્યુટરી ગ્રંથિની અહીંયા બધી ચર્ચાઓ છે એ પૂર્ણ થઈ. હવે ત્યાર પછીની નેક્સ્ટ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવશે પિનિયલ ગ્રંથિ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.